નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ બાનું શ્રાદ્ધ, એક સત્ય ઘટના। દરવાજો ખખડતા શાલિનીએ દરવાજો ખોલ્યો। લતડિયા ખાતો ખાતો તે પડતા પડતા રહી ગયો। શાલિનીએ તેને બાવડે પકડી પલંગ પર સુવડાવ્યો। તેના બંને બાળકો ઘસઘસાટ ઊંઘતા હતા। શાલિનીએ બંને બાળકીઓ શ્વેતા અને સૃષ્ટિને સરખું ઓઢાડી શશિકાંતના પલંગ પાસે આવી। ખાવાનું કાઢું? શાલિનીએ શશિકાંતને ઢંઢોળી પૂછ્યું તો તેના ગાલ પર એક તમાચો મારી તે પડખું ફેરવી સૂઈ ગયો। આંખમાં જળજળિયા સાથે શાલિની બંને બાળકોને ગોદમાં લઈ કશું બોલ્યા વિના સૂઈ ગઈ। સવારે નશો ઉતરતા તે ઉઠ્યો। આજે બાનું શ્રાદ્ધ છે, શાલિનીએ કહ્યું। તે હું શું કરું? શશિકાંતનો વળતો તોછડો જવાબ તે સાંભળી રહી। મમ્મી, શ્રાદ્ધ એટલે બા બનાવતા હતા એવું જાડું જાડું દૂધ ખાવાનું નહીં। શશિકાંત બાળકના નિર્દોષ પ્રશ્નને સાંભળી રહ્યો। તેનું હૃદય હચમચી ઉઠ્યું। ઘરમાં દૂધ લાવવાના તો પૈસા નથી એ વિચારે તેને પોતાની જાત પર તિરસ્કાર થયો। નશો ઉતરે ત્યારે તે પ્રેમાળ પતિ અને બાળકોનો પ્રેમાળ પિતા પણ હતો। તે શાલિની જાણતી હતી, પણ આ એક કુટેવ અનેક કુટેવોનો જન્મ આપનારી નીવડી। સામાન્ય લત ટેવમાં પરિણમી હતી। આછું પાછું ભણતર તેને ક્યાંય ઠરીઠામ થવા દેતું ન હતું। પિતાજીની હયાતી સુધી તો રઘસ્યું ગાડું દોડતું, પણ વિઠ્ઠલભાઈનું અચાનક મૃત્યુ અને તેની માતા શારદાબેનના અસાધ્ય રોગના કારણે તેની આર્થિક સ્થિતિ ખૂબ દયનીય થઈ ગઈ। નોકરી માટે અને તે ન મળે તો છેવટે મજૂરી કરવા માટે પણ તે ખૂબ ઝઝૂમ્યો। શારદાબેનની બીમારીના ખર્ચ સાથે શાલિની અને બે નાના બાળકોની જવાબદારીમાં આછી પાતળી આવકથી ચાલતા ઘરમાં કાયમ કજિયો કંકાસ જન્મે જ। પણ શાલિની સમજુ હતી। જે હોય તેમાં ચલાવી લેવાની તેની ત્રેવડ હતી। બીમાર સાસુ અને બે નાના બાળકોની જવાબદારીને કારણે તેની ઈચ્છા હોવા છતાં શશિકાંતને આર્થિક ઉપાર્જનમાં કોઈ સહયોગ આપી શકે તેમ ન હતી। ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચામાં તે જુગાર અને આંકડા રમવાને રવાડે ચડ્યો, અને તેને પરિણામે માનસિક થાકી ગયેલો શશિકાંત વ્યસનના રવાડે ચડી ગયો। શાલિની તેની સ્થિતિ જાણતી। શરૂમાં તો તેણે તેને રોકવા ખૂબ વ્યર્થ પ્રયત્નો કર્યા। છેવટે પરિણામ તો શૂન્ય હતું। પપ્પા, આજે આપણે બાનું શ્રાદ્ધ કરવાના ને? હું તો 2 વાટકી જાડું જાડું દૂધ લઈશ, મને એવું દૂધ બહુ ભાવે। આપણી બા બનાવતા ને તેવું જ બનાવજે મમ્મી। શાલિની શશિકાંતની સામે દયામણી નજરે તાકી રહી। તે જાણતી હતી કે શશિકાંત પાસે દૂધ લાવવાના પણ પૈસા નહીં હોય। શશિકાંતે બાળકોના માથે હાથ ફેરવ્યો અને ઉપડ્યો ગૌતમ કાકાની દુકાને। ગૌતમભાઈ તેના પિતાના અંગત મિત્ર હતા। શારદાબેન જીવતા ત્યાં સુધી તો મહિને દાડે ખબર પણ પૂછવા આવતા, પણ શારદાબેનના મૃત્યુ પછી શશિકાંત ખરાબ ટેવોના રવાડે ચડ્યો છે તે તેઓ જાણતા, અને એમણે પણ મોં ફેરવી લીધું હતું। દૂરથી પોતાની દુકાન તરફ આવતા શશિકાંતને જોઈ તે ગમે તેટલો નાક રગડે પણ એક પાય પણ ન પારખવાનું ગૌતમભાઈએ મનોમન નક્કી કરી દીધું। તેનું કારણ જુદા જુદા જૂઠા બહાના બતાવીને તે ઘણી રકમ લઈ ગયો હતો, જે હજુ સુધી તેણે પરત કરી જ ન હતી। ગૌતમ કાકા, મારે ફક્ત 500 રૂપિયાની જરૂર છે। હું ગમે તેમ કરીને આ અઠવાડિયામાં તમને પરત કરી દઈશ। મારી પાસે એક પણ પૈસો નથી, અને આજે મારી બાનું શ્રાદ્ધ છે। બાળકો ટળવળે છે। મને છેલ્લી મદદ કરો તો આપની કૃપા હું જીવનભર નહીં ભૂલું। તે હાથ જોડી ગૌતમભાઈને કરગરી રહ્યો। ગૌતમભાઈ તેને તાકી રહ્યા। આ પહેલાં પણ કેટલાય લાગણી વેળા બતાવી તે પૈસા લઈ ગયો। પછી જુગારમાં હારી જતો અને દારૂ પી શાલિનીને ખૂબ મારઝૂડ કરતો તે ગૌતમભાઈ સારી રીતે જાણતા, છતાં નાની મોટી મદદ પણ એટલા માટે કરતા કે શશિકાંતના પિતા વિઠ્ઠલભાઈ તેમના લંગોટિયા મિત્ર હતા, અને ગૌતમભાઈએ જ્યારે નવો ધંધો શરૂ કર્યો ત્યારે વિઠ્ઠલભાઈ એ જ તેમને હૂંફ સાથે શરૂઆતમાં થોડી ઘણી મદદ પણ કરી હતી। આ મિત્રનું તેમના પર ઋણ તો હતું, પણ શશિકાંત જુગાર રમે છે તે વાતની ખબર પડતા તેમણે ઘણી વખત તેને ધૂતકાર્યો પણ હતો।
પણ આજે શશિકાંતના અવાજમાં થોડા ઘણા અંશે સત્યનો રણકો તેમને સંભળાતો હતો. તો પણ તેનો વિશ્વાસ તેમને બેસતો ન હતો. પણ આજે શારદા ભાભીનું પહેલું શ્રાદ્ધ હશે તે વિચારે અવઢવમાં ડૂબેલા તેમણે શ્રાદ્ધ કરવાની શરતે 500 રૂપિયા તો આપ્યા, પણ આ છેલ્લી વખત આપું છું, તારી બાનું શ્રાદ્ધ છે માટે જુગારમાં ઉડાવી ના દેતો. બિચારા શારદા ભાભીના આત્માને શાંતિ થાય એવું કરજે પહેલા. એવી શિખામણ આપીને શશિકાંત જરૂરી સામાન સાથે ઘેર પહોંચ્યો. બાળકોના ચહેરા પરનો હર્ષ અને શાલિનીના ચહેરા પર આનંદ જોઈ તે પણ ખુશ થયો. બા, રેડીમેડ સ્ટોર્સના ઉદ્ઘાટનની આમંત્રણ પત્રિકા આપવા આવેલા શશિકાંતને ગૌતમભાઈએ સીધો જ પ્રશ્ન પૂછ્યો, તારા શોરૂમનું ઉદ્ઘાટન? આંકડામાં સારું કમાયું કે પછી કોઈની ધાડ? નાના કાકા, દારૂ જુગાર તો મેં તો તે દિવસે જ છોડી દીધેલા જે દિવસે તમે બાનું શ્રાદ્ધ કરવા રૂપિયા આપેલા. મારી જાતની કમાણીથી પગભર થયો. આપના આશીર્વાદથી આટલો પહોંચ્યો છું. ગૌતમભાઈ જેવા પ્રતિષ્ઠિત વેપારીને તેની વાતમાં વિશ્વાસ આવતો ન હતો અને આવા બે જવાબદાર વ્યસની અને જુગારીના ઉદ્ઘાટનમાં હાજરી આપી પોતાને હાંસી પાત્ર બનાવવા પણ નહોતા માગતા. પોતે નહીં જ આવે એવું સ્પષ્ટપણે તેમણે તેને સંભળાવી હળદૂત પણ કર્યો. શશિકાંતની આંખમાં ઝળઝળિયા હતા. શશિકાંત ગૌતમ કાકાને આવવા આગ્રહ કરતો હતો તો ગૌતમભાઈ પણ એટલી જ દ્રઢતાથી તેને નકારતા હતા. એટલામાં ગૌતમભાઈએ દૂરથી શાલિનીને આવતી જોઈ. શાલિની બેટા તું? તે શાલિનીને તાકી રહ્યા. કાકા, મને થતું જ કે તમે એમની વાત સાચી નહીં જ માનો એટલે જ હું આવી. કાકા, તે દિવસે તમે આપેલા રૂપિયામાંથી બાના શ્રાદ્ધ માટે જરૂરી વસ્તુઓ લઈને આવ્યા પછી મેં બાનું શ્રાદ્ધ કરવા બધું જ તૈયાર કરી તેમને કાગવાસ નાખવા કહ્યું. પણ તે દિવસે તે ધ્રુસકે રડતા રહ્યા, પસ્તાવો કરતા રહ્યા અને કાગવાસના એક કોળીએ તેમણે પોતાની બુરી આદતો છોડી દેવાની દ્રઢ પ્રતિજ્ઞા લીધી. તમારા આપેલા રૂપિયામાંથી થોડીક રકમ વધી હતી. તેમાંથી તેમણે સાયકલ પર નાની મોટી ફેરી પણ શરૂ કરી. મિલમાંથી કાપડનો તાકો લાવી મેં નાના મોટા સદરા સીવી આપ્યા. હાથ રૂમાલ, મોજા વગેરેની નાની મોટી ફેરીના પ્રતાપે ઠીક મૂડી એકઠી થઈ. આ ભાડાની દુકાન લઈ નાનો ધંધો પણ શરૂ કરીએ છીએ. તેના પાયામાં આપની મદદ અને આશીર્વાદ ભળશે તો કહેતી રડી પડી. ગુપ્ત કાકાની આંખ પણ ભીંજાઈ. હા શશિકાંત, હું ચોક્કસ આવીશ. તું પણ મારા દીકરા જેવો જ છે ને? આજે મારા મિત્ર વિઠ્ઠલનો આત્મા કેટલો હરખતો હશે. ભાઈ, શશિકાંત અને શાલિનીને ખુશ થઈ પરત જતા જોઈ બોલ્યા, પણ તને બાનું શ્રાદ્ધ ફળ્યું દોસ્ત, સુખી થજે. આવું કહેતા પોતાની આંખો લૂંચી રહ્યા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળી આવા જ વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.